એકતાનગર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ વિકાસના પ્રોજેક્ટ માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ. સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર એકતાનગરના પ્રોજેક્ટ માટે રૂપિયા 25 કરોડની જોગવાઈ. એકતાનગર ખાતે ગુજરાત વનના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાની સાથોસાથ વીર બાલક ઉદ્યાન બનાવવાનું આયોજન. માનનીય અધ્યક્ષશ્રી, 5મો સ્તંભ ગ્રીન ગ્રોથ છે. વન પર્યાવરણ વિભાગ માટે રૂપિયા 8583 કરોડની જોગવાઈ. માન્ય મંત્રીશ્રી, આપે પાણી પીવું હોય તો પી શકશો. તમારા બચકામાંથી અલગ અલગ ગિફ્ટ એટલી બધી નીકળી છે ને, એટલે બીજા બધાને તો સંતોષ થઈ ગયો હશે, પરંતુ આપને પાણી પીવું હોય તો પી શકશો. 1.5 કલાક થઈ ગયો એટલા માટે. પણ બહુ સરસ આપ આપી રહ્યા છો બધાને. થેન્ક યુ. પાણી બાજુમાં મૂકી શકે, કોઈ વ્યવસ્થા કરી રાખો. છે ને. સાતત્યપૂર્ણ વિકાસ માટે વન અને પર્યાવરણ જતનના ક્ષેત્રમાં સાતત્યપૂર્ણ આખા ગુજરાતને પાણી પાતા હોય ને ત્યારે મંત્રીશ્રીને પાણી ન પહોંચે આવું ન ચાલે. સાતત્યપૂર્ણ વિકાસ માટે વન અને પર્યાવરણ જતનના ક્ષેત્રમાં પણ ગુજરાતે હરણફાળ ભરી છે. હાલમાં COP 28માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ક્રેડિટ પહેલની શરૂઆત કરેલ છે. નેટ ઝીરોના લક્ષ્યાંક હાંસલ કરવા અને મિશન લાઈફ થકી પર્યાવરણને અનુરૂપ જીવનશૈલીના સિદ્ધાંતોથી પર્યાવરણનું રક્ષણ કરવા સરકાર કટિબદ્ધ છે. વનોના વિકાસ, સંરક્ષણ, સંવર્ધન અને વળતર વનીકરણની કામગીરી માટે કેમ્પા ફંડ સહિત વિવિધ કામોમાં રૂપિયા 950 કરોડની જોગવાઈ. વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા માટે રૂપિયા 550 કરોડની જોગવાઈ. વન્ય પ્રાણીઓની વ્યવસ્થા અને વિકાસ માટે રૂપિયા 400 કરોડની જોગવાઈ. વન વિસ્તાર વિકાસ અને ઇકો રિસ્ટોરેશન કાર્યક્રમ હેઠળ રૂપિયા 185 કરોડની જોગવાઈ. બૃહદ ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓ સાથે સહેલાણીઓને પર્યાવરણથી લગતા બીજા પાસાઓના નિદર્શન થઈ શકે અને તેમના રોકાણનો સમય વધારી સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના હેતુસર આઇકોનિક બોટેનિકલ ગાર્ડન સ્થાપવાનો નિર્ણય કરવામાં આવેલ છે, જે માટે રૂપિયા 2 કરોડની જોગવાઈ. ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે રૂપિયા 1163 કરોડની જોગવાઈ. રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રે ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જળવાયુ પરિવર્તન પડકારોને પહોંચી વળવા ગ્રીન એનર્જી સાથે સર્ક્યુલર ઇકોનોમી પર ભાર મૂકવામાં આવી રહેલ છે. સૌર અને પવન ઉર્જા સાથે ગ્રીન હાઇડ્રોજનને પણ વેગ આપવામાં આવશે. રૂફટોપ સોલાર યોજનાને વધારે વેગ આપી અમુક વિસ્તારોને સંપૂર્ણપણે આવરી લેવાની નેમ છે. સોલાર રૂફટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે રૂપિયા 993 કરોડની જોગવાઈ. સરકારી તેમજ સરકારી કચેરીઓ અને સરકારી રહેણાંક મકાનો ઉપર ઓપેક્સ મોડેલ હેઠળ 40 મેગાવોટ રૂફટોપ સોલાર પ્રોજેક્ટની સ્થાપના અંગેની યોજના માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ગૃહ વિભાગ માટે રૂપિયા 10,378 કરોડની જોગવાઈ. ગુજરાત પોલીસ રાજ્યમાં ગુનાખોરી નિયંત્રણ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શહેરોમાં CCTV કેમેરા લગાડવાની યોજના હેઠળ વિશ્વાસ પ્રોજેક્ટ માટે રૂપિયા 120 કરોડની જોગવાઈ. શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઊભી કરવા માટે રૂપિયા 69 કરોડની જોગવાઈ. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાન માટે સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની 1000 નવી જગ્યાઓ ઊભી કરાશે. આ યોજના માટે રૂપિયા 57 કરોડની જોગવાઈ. ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત
200 આઉટપોસ્ટ અપગ્રેડ કરી પીએસઆઈ મૂકવામાં આવશે. આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ તેમજ માળખાકીય સગવડો માટે ₹18 કરોડની જોગવાઈ. કાયદા વિભાગ માટે કુલ 2559 કરોડની જોગવાઈ. દરેક વ્યક્તિને સુગમતાથી અને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદૃઢ બનાવવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા રાજ્ય સરકાર કાર્યરત